ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ તેના પર સતત સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટ જવાબો હજુ સુધી સામે આવ્યા નથી. હવે ગીર સોમનાથ પંથકમાંથી એક ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ છેલ્લા 8 મહિનાથી ગુજરાતમાં હાજર જ નથી, છતાં તેનું ફોર્મ ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પરંતુ ખોટી સહી કરીને ફોર્મ ભરાયું હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ તથા પીડિત પરિવાર દ્વારા આરોપો મુકાતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓ જાગી છે કે શું એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન આ રીતે ખોટા ફોર્મ ભરીને મતદાર યાદીમાં હેરફેર થઈ રહી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગીર સોમનાથ જિલ્લાના શિલોજ ગામના મોહમ્મદ સતારભાઈ ભટ્ટી નામના વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી દુબઈમાં રહે છે અને તેમના પરિવારના જણાવ્યા મુજબ તેઓ હંમેશા ગુજરાતી ભાષામાં જ સહી કરે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમના નામે ફોર્મ નંબર 7 અંગ્રેજીમાં સહી કરીને ભરાયું હોવાનો મામલો સામે આવ્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર જે વ્યક્તિ છેલ્લા 8 મહિનાથી દેશ બહાર છે, તેનું ફોર્મ અહીં કોણે અને કેવી રીતે ભર્યું તે સૌથી મોટો સવાલ છે. પરિવાર કહે છે કે જો આ એક કેસ છે તો આવા કેટલાય નામો મતદાર યાદીમાં ખોટી રીતે દાખલ થયા હશે, જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઊભા કરે છે. સાંભળો તે પરિવારે શું કહ્યું. મારું નામ નૂર મોહમ્મદભાઈ ભટ્ટી, હું નાંદણ ગામનો વતની છું. છેલ્લા 2-3 મહિનાથી જે એસઆરઆઈની કામગીરી ચાલુ છે, એમાં અત્યારે અમને બારોબારથી જાણવા મળ્યું કે શિલોજ ગામમાં મારા કાકાના નામે એક શિલોજ ગામના કુટુંબની નામ કમીની અરજી થયેલી છે. ત્યાંથી અમને જાણ થઈ કે ભાઈ આ તમારા કાકાએ અમારા નામ શા માટે કાઢવાની અરજી કરેલ છે. ત્યારે અમને ખબર પડી કે ઓલરેડી મારા કાકા તો છેલ્લા 8 મહિનાથી આ ઇન્ડિયામાં જ નથી, તેઓ શિપમાં જાય છે અને છેલ્લા 8 મહિનાથી દુબઈ કન્ટ્રીમાં છે. અને એ જ સેમ નામની અરજી પછી અમે તપાસ કરી તો અમારા નાંદણમાં પણ થઈ છે ને અમારા ઘરના જ સભ્યોના નામ કાઢવાની અરજી થઈ છે. ને બેયમાં અલગ અલગ નામ મારા કાકાના લખેલા છે અને સાઇનો પણ અલગ અલગ છે. તો અમારે ખાસ આ મીડિયાના માધ્યમથી ઉના તાલુકાની જનતાને કહેવું છે કે આવું ષડયંત્ર ઉના તાલુકામાં ચાલુ છે, એટલે તમે ખાસ કરીને એની નોંધ લઈ અને તપાસ કરો. આપણે પ્રાંતને રજૂઆત કરી તો પ્રાંતે આપને શું પ્રાંત કચેરી અમે રજૂઆત કરી, ત્યારે પ્રાંત કચેરી જે બાંભણિયા સાહેબ હતા એ જમવા વયા ગયા હતા, અને એટલામાં જ અમને આપણા ભૂતપૂર્વ એમએલએ પૂંજાભાઈ વંશ મળ્યા, અને પૂંજાભાઈ વંશની જ્યારે અમે રજૂઆત કરી ત્યારે અમે પછી આપ દ્વારા સંપર્ક થયો ને આપને આ રજૂઆત કરી છે. આ મામલે રાજકીય સ્તરે પણ ગરમાવો વધ્યો છે અને પૂંજા વંશે ખુલ્લેઆમ ચૂંટણી પંચ અને તંત્રની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે. પૂંજા વંશે ગંભીર આક્ષેપો કર્યા છે કે એસઆઈઆર પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા માટે લોકોને ઓનલાઈન ફોર્મ ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રક્રિયા દ્વારા કોંગ્રેસના મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવાની સાજિશ ચાલી રહી છે. સાંભળો પૂંજા વંશે શું કહ્યું. એસઆઈઆરની કામગીરીમાં શરૂઆતને લઈને જ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને રજૂઆતો કરવામાં આવી છે કે એસઆઈઆરની કામગીરીની અંદર કાયદેસરના મતો જે હોય, કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા મતો જે હોય એને કમી કરીને ચૂંટણીઓ જીતવા માટેનું ભાજપ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. એ રીતે સમગ્ર દેશમાં કરી રહ્યું છે. તે જ રીતે ઉનાની અંદર પણ એસઆઈઆરની અંદર છેલ્લા 3-4 દિવસની અંદર 6604 ફોર્મ જે છે એ 2-3 દિવસમાં જ ભરાઈને રજૂ કરવામાં આવ્યા છે. મેં અગાઉ વહીવટી તંત્રને હું કહેતો આવ્યો છું કે ભાઈ આ બાબતે ચકાસણી કરવામાં આવે છે, અને જે ફોર્મ રજૂ થયા છે એ ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ડુપ્લિકેટ રીતે ઉના તાલુકાના બૂથ વાઇઝ અને એમાં ખાસ કરીને લઘુમતી સમાજને ટાર્ગેટ બનાવીને ફોર્મો ભરવામાં આવ્યા છે. મારી પાસે જે ફોર્મ જે છે એ ફોર્મ છે એ શિલોજ ગામના છે. શિલોજ ગામના ફોર્મ મારી પાસે આવ્યા છે ને એમાં ફોર્મ ભરનાર છે ભટ્ટી મોહમ્મદ સતાર કાસમ, અને એમાં અંગ્રેજીની અંદર સહી કરેલી છે. આ ફોર્મની અંદર 7 ફોર્મ ભરાણા છે, અને 7 ફોર્મમાં ભરાણા છે તો એમાં કોઈ વ્યક્તિ એવી રીતે છે, કોઈ પોતાના પિતાનું નામ મતદાર યાદીમાંથી કમી કરાવે ખરા, પોતાની માતાનું નામ છે એ મતદાર યાદીમાંથી કમી કરાવે ખરા, છતાં પણ એના મા અને એના બાપાના નામે પણ ફોર્મ ભરાઈને 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે. અને એનો જીવતો જાગતો પુરાવો છે એ હમણાં તમને મીડિયા સમક્ષ જે છે તમને જે વાત કરી છે એ પ્રમાણે આ આરીફભાઈ છે, એ નાંદણ ગામના વતની છે,
નાંદણ ગામની અંદર વર્ષોથી રહે છે પોતાના કુટુંબ પરિવાર સાથે, અને એની સાથે જે આ ભાઈ જે છે એ ત્યાં નાંદણ ગામની અંદર વીસી તરીકે ત્યાં કામ કરે છે. એમના કાકા થાય, આરીફભાઈના સગા ભાઈ થાય, અને આરીફભાઈના ભાઈ જે મોહમ્મદ સત્તાર કાસમ જે છે એ નેવીની અંદર કેપ્ટન તરીકે ફરજ બજાવે છે, અને છેલ્લા 8 મહિનાથી એ દુબઈની અંદર, કતાર દુબઈની અંદર ફરજ બજાવે છે. ઉનાની અંદર છે જ નહીં, છતાં એના નામે ફોર્મ ભરાણા છે, એના નામની સહી થઈ છે. સિરોજની અંદર જે ફોર્મ ભરાય છે એમાં અંગ્રેજીમાં સહી થાય છે. નાંદણની અંદર જે ફોર્મ ભરાણા છે 8 થી 10, અને એની અંદર ગુજરાતીની અંદર સહી કરે છે. અને એના ખુદ એના પરિવારના સભ્ય, એના નાના ભાઈ પોતે એમ કહે છે કે મારા ભાઈ જે છે એ દુબઈ અને દુબઈ કતારની અંદર નેવીમાં કેપ્ટન તરીકે ફરજ બજાવે છે, તો એના ભાઈના નામે અહીંયા કોણે ફોર્મ ભર્યા છે? અને હું તો બહુ સ્પષ્ટ કહું છું કે આ ભાજપનું કાવતરું છે, ભાજપનું ષડયંત્ર છે. એ ખાલી ગીર સોમનાથ જિલ્લા ઉનામાં નહીં, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના અન્ય તાલુકામાં બધામાં, અને સમગ્ર ગુજરાતની અંદર જે એસઆઈઆરની કામગીરી થાય છે એ ચૂંટણી પંચની અંદર કામ કરતા રહે. એટલે આ એસઆઈઆરની કામગીરી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓને ઉપર દબાણ, પ્રેશર કરી અને એની પાસેથી આ નામ કમી કરાવવા માટેનું આખું ભાજપનું આ કાવતરું છે, ષડયંત્ર છે. અને આ ભાજપના કાવતરાનો અને ષડયંત્રનો આજે ઉના પ્રાંત કચેરી ખાતે એનો પર્દાફાશ થયો છે. જાહેર થઈ ચૂક્યું છે કે આ પ્રમાણે ખોટા બોગસ વ્યક્તિના નામે, જે વ્યક્તિ અહીંયા હાજર જ નથી એના નામે ફોર્મ ભરાય અને આપવામાં આવે છે. તો આ ફોર્મ જે ભરનાર જે છે એ તો કોંગ્રેસ પક્ષના હોય જ નહીં, અન્ય પક્ષના પણ ન હોય. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા, ભાજપના કાર્યાલયે એની ઓફિસ દ્વારા ઉના શહેરની અંદર વરસિંગપુર રોડ ઉપર યોગા કેન્દ્રની અંદર ત્યાં ટેબલો નાખીને રાત્રે ભાજપના આગેવાન કાર્યકર્તાઓને બોલાવી અને 7 નંબરના ફોર્મ ભરીને રજૂ કરવામાં આવ્યા છે. આટલી વિગતો મળી છે. એટલે ચૂંટણી પંચનો આ પર્દાફાશ થયો છે. ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર બંને ભેગા થઈ અને કાયદેસરના જેને મતનો અધિકાર મળ્યો છે એને મતદાનથી વંચિત કરવા માટે, નામો કમી કરવા માટે અને કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા મતોને જ કમી કરવા માટેનું આખું ભાજપનું આ ષડયંત્રનું પર્દાફાશ થયો છે. હું આરીફભાઈને પણ વિનંતી કરી છે કે આવતીકાલે આની આખી ચકાસણી કરી, વકીલની સલાહ લઈ અને આનો કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવી પણ જોઈએ. અને આવનારા દિવસોની અંદર આ પરિવાર જે છે એ પોલીસ ફરિયાદ પણ આ બાબતે કરશે. આ સમગ્ર ઘટનાએ એસઆઈઆરની પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. વિપક્ષનો આક્ષેપ છે કે ચૂંટણી પંચ પર દબાણ બનાવી ચોક્કસ મતદારોને યાદીમાંથી દૂર કરવાની કોશિશ થઈ રહી છે, જ્યારે સત્તા પક્ષ તરફથી આ આરોપોને રાજકીય ગણાવીને ફગાવવામાં આવે છે. પરંતુ હકીકત શું છે તે તો તટસ્થ અને ઊંડી તપાસ બાદ જ બહાર આવશે. હવે જોવાનું રહ્યું કે ચૂંટણી પંચ આ મામલે કોઈ સ્પષ્ટતા કરે છે કે નહીં, અને જો ગેરરીત સાબિત થાય છે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો. આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.